ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. રસીલાબેનના રસોડામાં તમારું સ્વાગત છે. હું તમને આજે ખજૂરમાંથી બનતી ચોકલેટની રેસીપી બતાવીશ. તો એના માટે આપણે અહીંયા થોડો ખજૂરની પેચી લીધી છે અને થોડા ડ્રાયફ્રૂટ લીધા છે અને એના માટે ડાર્ક અને મિલ્ક ચોકલેટ લીધી છે. તો સૌ પ્રથમ આપણે ચોકલેટને ઓવનમાં મેલ્ટ કરીશું. આને તમે તપેલીમાં પણ મેલ્ટ કરી શકો છો. તપેલીમાં પાણી રાખીને બાઉલને તમે તપેલીમાં મૂકીને થોડીવાર હલાવશો એટલે મેલ્ટ થઈ જશે. આને હું અત્યારે ઓવનમાં મેલ્ટ કરું છું. ચોકલેટ મેં મેલ્ટ થવા મૂકી દીધી છે ઓવનમાં. હવે આપણે આ ખજૂરના ઠળિયા કાઢીને ચોખ્ખો કરી લઈશું. મેં આ બધા ખજૂરના ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે આ ખજૂરમાં ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ કરીશું. તો મેં પહેલાં 2 હેઝલનટ લીધા છે અને ખજૂરમાં મૂકીને ખજૂરને પેક કરી દેવાનો છે. આવી રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ અલગ અલગ રીતે લઈને ખજૂરને પેક કરીને મૂકી દઈશું. જુઓ, આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને મેલ્ટ થયેલી ચોકલેટને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે એક એક ખજૂરને લઈને અંદર ડીપ કરીને સારી રીતે કોટ કરીશું અને આ ડીશમાં એક પછી એક મૂકી દઈશું. અહીંયા મેં ડ્રાયફ્રૂટની સાથે જેલી અને જેમ્સ પણ લીધી છે. મારે ઘરમાં એ 2 વસ્તુ બાળકોને વધારે પસંદ છે. તમે પણ તમારી જે પસંદગીના ડ્રાયફ્રૂટ કે ચોકલેટ કે જેલ હોય તે લઈ શકો છો. જો આપણે આ બધી ખજૂરને ભરી લીધી છે, સારી રીતે કોટ કરી લીધી છે. હવે આપણે આને ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ થવા મૂકીશું. જો આ ચોકલેટ સેટ થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે દુબઈ અને સાઉદીમાં મળતી આ ખજૂરની ફેમસ ચોકલેટ. આપણે ઘેરે પણ બનાવી શકીએ છીએ. તો તમે પણ આ ચોકલેટને ઘેરે બનાવો અને જો મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.